એટલે મહેમાને એમ કહ્યું કે મારે આજે એકાદશી છે, હું કંઈ જમીશ નહીં. એટલે ગરધણીએ પેલા એના ધર્મપત્ની હતા, એણે કહ્યું કે આપણા ઘરમાં કંઈ ફ્રૂટ કંઈ ફળ એવું છે, મહેમાન આવ્યા છે અને આજે એકાદશી છે, એને ફરાળ છે. એટલે એની પત્નીએ ફ્રીજ ખોલ્યું તો અંદર વાસી એક બે સફરજન ને કેળા ને એવું પડેલું. એટલે કહ્યું છે ખરા પણ વાસી છે, અઠવાડિયા 15 દિવસ પહેલાં. તો પેલો ગરધણી કે મહેમાન છે એને તો તાજા તાજા ફળ અર્પણ કરાય, આવું વાસી ન ખવડાવાય. બહાર જઈને આપણી વાતો કરે, તાજા ફળ એને અર્પણ કરાય. હવે વિચાર કરો, એક આપણે ત્યાં સાધારણ મહેમાન આવે છે, એ મહેમાનની આગતા સ્વાગતા માટે આપણે વાસી ફળ એને આપતા નથી. તો હું અને તમે આપણે બધાય એવું નક્કી કરીએ કે યુવાની અને બાળપણ એ તાજું તરોજું ફળ છે, એ ભગવાનને અર્પણ કરી દઈએ. ગઢપણ એ તો વાસી ફળ છે. એક સામાન્ય માણસને આપણે તાજા ફળ અર્પણ કરીએ છીએ, તો ભગવાનને યુવાની અને બાળપણ અર્પણ કરી દો. ગઢપણમાં કાંઈ નહીં થાય. આમાં લગભગ બેઠા એના ધોળાવાળ જ છે. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં, વૈભવને ધન ત્યજાશે, લોભ વૈભવને ધન તજાશે. વૈભવને ધન ત્યજાશે. તો બનો પ્રભુમાં આજથી મસ્તાન, તારું જીવન થોડું રહ્યું. એ બનો પ્રભુમાં આજથી મસ્તાન, જીવન થોડું રહ્યું. એ તમને ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જય સિયારામ. એ બાળપણને જુવાનીમાં ઘડતું ગયું, બાળપણને યુવાનીમાં અડધું ગયું. એ બાળપણને જુવાનીમાં ઘડતું ગયું. બાળપણને યુવાનીમાં અડધું ગયું. તે નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. તે નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. એ બનો એ બનો એ બનો પ્રભુમાં આજથી મસ્તાન, જીવન થોડું રહ્યું. આજથી મસ્તાન, જીવન થોડું રહ્યું. એ બનો પ્રભુમાં આજથી જીવન થોડું રહ્યું. આજથી મસ્તાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે